રામ રામ બધાને. તો આજે સવારમાં ઓલી વાડી જવાનું નથી એટલે હું શિવન્યા બે રમી અહીં ફરિયામાં બેન કહેતા હાય જય શ્રી કૃષ્ણ. અને શિવન્યા મમ્મી ના વાહિંદા એ કરે છે. જય શ્રી કૃષ્ણ બધાને. હાલો વાહિંદા કરો. વાહિંદા કરો ને વાહિંદા ભી ના કરો પણ કોઈ તરાવ નહીં કરો. બે પુત્ર આવ્યા ને ઈનું કામ કાયમ કરી જ જાય. બેન આપણે બે શું કરી બેન બધાને કહેતા આપણે બે શું કરી લમી કે લમી કહેતા લમી. હા તો હું બેન જરીક રમી પછી વળી કંઈક કામ હાથ ઉપર લેવું. આજ મેળા તો આ કુંડી વાળો હેડો હોય ને ચોખ્ખો કરવો હે. આટલો ભાગ ચોખ્ખો કરી નાખે ને તો કંઈક સારું લાગે વળી. તો અટાણે હે ને 11 વાગ્યા હે બપોરના અને અમે જો અહીંયા હે ને હેઠો સોખો કરતા હતા ને આ કુંડી વાળો અસલનો સોખો થઈ ગયો. ખડ બધું ઉપાડી અને નાખી દીધું અને હેઠો અસલનો સોખો થઈ ગયો. અહીંયા હે ને બહુ જ નું ખડ થઈ ગયું છે. કુંડી દેખાતી નહીં એટલું ખડ થઈ ગયું હતું. શિવન્યા રમે છે અને હાલો હવે રોટલા શાક કરવા હે. બેન શું કરે તું? શું જોઈ તારે? હા સ્પ્રે થી રમતી હતી નહીં? જો આ જોતું તું કયું ની આમ કરતી હતી નહીં? લે કંધાય હાથ આખા સ્પ્રે થી રમતી હોય. હા જા હાલો તો જો અમે બપોરા કરવા બેસી ગયા હે અને આજે બપોરામાં રીંગણાનું શાક છે, રોટલી છે, ભેગા અડદિયા અને શાક. અમારે બેન ખોરામાં જ ગયો એઠી તો બેહી નહીં. બેન એઠી બેસી જાય ને નહીં એટલું ના બેસ તું. ઠીક તારે હું પીવું બેન? ટાઈ ખવાય થોડુંક પછી ચાય પીવાય. હાલો તો અમે બપોરા કરી લઈ. દીકરો ડાયો છે ને અહીંયા બેસી જાય ને હું આમાં સુર મૂકી દઉં ને આમાં જઈ હાથમાં એની દ્રાક્ષની લૂમ પકડી ઈ દઈ દે પપ્પાને. તને જ ખાવી ને હવે. હા બસ હાલો આપણે ખાઈ લઈએ. હાલો તો જો હું બપોરા કરી અને આવતો રહ્યો આવાડીએ. અહીંયા હે ને ફરતા તાર બાંધવાના હતા. ભૂંગણા હે ને દે ને પારી બારી ને જીરું હાવ ખૂંદી નાખે જતા અહીંયા આ પારી એમ દીધી ને ભૂંગણા હાવ રમથાણિયું. અને આ ઘઉં અહીંયા થોડાક વાવ્યા હતા ને એમાં નીકળ્યા પગલા હે ભૂંગણાઓને. તે હવે હે ને પાછો તાર જે ઓલફેર બાંધતો હતો ને માંડવીમાં એ જૂનો થઈ ગયો. ત્યાં ફરે તાર નવો લઈ અને પાછો બાંધી અહીં કોદી વળી જાટકો દેવા છે એકાદો. એ બધો તાર બંધાઈ ગયો. શેડે થોડોક ઘટે એ હું લઈને જાઉં હું એ બાંધી દઈ અને જોઈને હવે આજથી ભૂંગણા રોકાય કે નહીં. ચાલો હું આ તાર બાંધતો હું. હાલ તો જો વારા બાંધી લીધા અને મોટર કરી દીધી હાલતી અને જો જીરામાં પાણી ચાલુ કર્યું હે. આગતરો જીરો હે ને એમાં પાણી હાલે હતા. હા મોટર હે ને ડેકા દઈએ ઉપડીને પછડાય પાણી હાલ જતા એ વાંથી ટૂંટું જો હવે એને હાંધવું જો હવે. હાલો તો હું એને હાંધી લઉં અને આ નાખો વાર નાખું. તો અટાણે હે ને રૂંઢાના 4 વાગ્યા હે અને જો અમારી બીને અહીં આવી રહી. શું કરે બેન? જો હે ઓરા અને આજ છે ને 23 તારીખે આજ ઓલું દ્વારકામાં મહારાસ થવાનો હે ને એ તો જો કે હવે અટાણે હાલતો હોય કે હું હોય અટાણે નહીં લગભગ ખાંચે ટુકડો હોય હે રંજાણ અને આજ છે અને આજ ને કાલે લગભગ 2 દી હે. પણ આ છોકરાવાળાને તો લઈ ગઈ ઘેરેથી બાયણે ખેતરમાં ના જવા દે. મહારાસ રમવા તો કાં જવા દે નહીં બેન? હા એ કે લ્યો કીધું ના હું કણ હે ને ફોલતી ને માંડવી ફોલતી ની કણ કીધું ને એમને ભેગા કરીને પડ્યા હાલો જ બનાવી નાખું તો કણ નકર ખવાતા જાય છે નહીં મમ તને દેવું જ નથી. તો જો અહીંયા છે ને મેં આ કણ હેકવા મૂકી દીધા. હેકી લઉં અને આની સોતરી ઉખેડી અને પછી આપણે હે ને આની ચીક્કી બનાવી લઈ ગર પાપડી મતલબ. બીન અહીંયા રમે હે અને હવે એ વિડિયા જો હે ફોનમાં અને હું હવે ગર પાપડી બનાવી લઉં. તો અટાણે હે ને રૂંઢાના 5:30 થવા જાય છે અને ઓલી ચીકી બનાવી હતી ને તૈયાર થઈ ગઈ છે. હવે હે ને બીન જો ડબલામાં ભરવી ને આપણે ચીકી. હા હજી બનાવી. ઓ નો
ઓનો જાય રે હે ને આ ચીક્કી તૈયાર થઈ ગઈ છે આપણી ગર પાપડી, પણ આ થોડીક જાડી બને, આમ બહુ જેવી આછી ના થાય. આછી થઈ હોત ને તો હજી આનાથી વધારે પકતી થાત, પણ આ જો આખે આખું ઉકળી ગયું. હવે આપણે આને ભાંગી અને ડબલામાં ભરી લઈ. મસ્ત બની, ઓલે ફેર બની હતી ને એ વીજ બની આજ ફેર. તો ઘરનું ડબલું હતું ને આજ ફેર આખું ભરાણું. બીને અમારી ખાય. હું ખામાં હતું હે ઘર પાપડી ખાયા. તો જો અટાણ હે ને હાઈના 8:30 વાગ્યા હે અને અમે બધા ખાઈ પી લીધું. ઓલા બધા મહારાષ્ટ્રમાં ગયા ને અટાણ બધા રમતા હે. હું કરતા દ્વારકા હે અટાણ બધા કેવા રમતા હે ને કઈ મજા આવતી બધું જોવાની. હું તો એમ કહું કે ને કૃષ્ણ ભગવાન કરે ને પાછું પરવાય આવી રીતના આયોજન થાય ને તો રમવાની પણ જોવા મળે ને તો એને આનંદ આવી જાય. પરવાય થવો જોઈએ ને મહારાષ્ટ્ર, કેમ કે જેનો વારો ન થયો ને એનો પરવા આવી જાય. અમારા જેવા ઘેરે રહી ગયા. તો હા, તો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો, અને અમારા વિડીયોને લાઈક કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી આવે પાછા આપણે બીજા વિડીયોમાં.